અને હાથવી રાખજો, 200 વર્ષ પછી આના રૂપિયા ઉપજશે. હા ભાઈ, 200 વર્ષ પહેલા કથાઓ થતી હતી, આ તપેલી આ લેતા હતા, આના રૂપિયા આવશે. પણ વેચતા નહીં, પેઢીઓને કહેતા જજો વેચે નહીં. આ અક્ષય પાત્ર છે. કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મેં તેલી દીધા એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ જુનાગઢની બજારે મેં તો ઘી લેવા જાય છે. 10 વાગ્યાનો સમય થયો છે બાપ. એક વૈષ્ણવનું એક હાટ ખોલ્યું છે તાલાલા ગીરમાંથી, સાસણના નાના નાના ઝૂંપડાઓમાંથી હોમવારનું તાજું દાણાદાર ઘી આવ્યું છે. ડબ્બા ભરાયેલા છે. મહેતાજી જય રાધા વલ્લભ. બાપજી જય રાધા વલ્લભ. કાંઈ લેવા નીકળ્યા છો? મારા પિતાનું શ્રાદ્ધ છે બાપજી, ઘી તૂટે છે. કેટલું કે આ તપેલીમાં હમાય એટલું ઘી આપો. અરે મારા બાપ, તાજું ઘી, ગીર ખંભાળિયાનું દાણાદાર લીલું ઘી. આ સાબડામાં તોલા ને ક્યાં તપેલી નાખી ધડો કર્યો. તપેલી ભરી દીધી વેપારી. તપેલી ઘી આપતા કહ્યું, મહેતાજી આટલા રૂપિયા. શેઠજી રૂપિયા તો નથી બાપા, લખી લ્યો. લગભગ 15 દિવસમાં વ્યાજ સાથે આપી દે. હવે વેપારીએ વિચાર્યું કે આ ભગતના શું ઠેકાણા. મારે એવી ઉતાવળ હું ફાટી ગઈ કે મેં સીધો ધડો કર્યો, રૂપિયા આપ્યા. આટલી ઉતાવળ મારે શું એટલી ઉપડી? અને પછી પેતરા શરૂ કર્યા. નેતાજી પૈસા 15 દિવસની મહિને આપજો, 2 મહિને ને ના આપો તો તમારા પિતા એ અમારા પિતા. પણ મેં દુકાન ખોલીને આમ તેલ આ ઘીનું ઓલું ખોલ્યું ને એમાં એક ગરવળી પડી હતી. અરે લઈ લો પાછું લઈ લો. વેપારી તો હોશિયાર, બધું લઈ લીધું.
મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ, બીજું હાટ આવ્યું, મહેતાજીને બોલાવ્યા, એણે ઘી આપ્યું, પૈસાની વાત આવી, વળી કીધું બાપજી, અને વળી પાછો એ વેપારી પોતાની રમત કરીને ઘી લઈ લે. 12 વાગી ગયા છે બાપા. અહીંયા મહેતી વાટ જોવે છે કે હજી ઘી નથી આવ્યું. ઘડીક ઠાકોરજીના મંદિરમાં જાય, ઘડીક 12 હાથ પકડીને ઉભા રહે, હજી આવ્યા નહીં, હજી આવ્યા નહીં. અને બિલકુલ દામાકુંડનો માર્ગ શરૂ થયો, ગિરનારની તળેટીનો, અને એમાં છેલ્લું એક વૈષ્ણવનું હાટ હતું. વ્યાખ્યાનકાર કહે છે, એક વૈષ્ણવ જનનું હાટ જો ધરણી ધરનું ધ્યાન. એક વૈષ્ણવનું હાટ હતું સાહેબ. નરસિંહ મહેતાનો પરમ પ્રેમી આન મહેતાજીને જોતા થડા ઉપરથી ઠેકડો માર્યો. અન મહેતાજી જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. મહેતાજી કઈ કામ બાપ કે ઘી લેવા નીકળ્યો છે, પિતાજીનું શ્રાદ્ધ છે. પણ પહેલા ચોખવટ કહી દઉં, 3-4 દુકાને આવું થયું છે, પૈસા નથી. અરે મારા બાપ, તમારા પૈસા ન લેવાય. ઠાકોરજીના પ્રસાદમાં ઘી, પૈસાની ચિંતા કરો માં, લાવો ઘી આપો. મહેતાએ કહ્યું હું મફતમાં લઉં નહીં, ઓલો કહે હું રૂપિયા લઉં નહીં. છેવટે નિર્ણય લેવાયો. વેપારીએ કીધું તમે એકાદું પદ ગાઓ. હવે આને તો શ્રાદ્ધ ને બધું ગયું. જ્યાં હરિનું ભજન આવ્યું એ તપાયેલી ઓલાના થડા ઉપર આને કેટ ઉપર કમર કસી લીધી છે સાહેબ. આને 2 હાથમાં કરતા લઈ અને વેપારીના હાટની સામે રામગરી. દેવારે વાળો નથી આ દૂર વાળો, મારો ભગવાન નથી રે ભિખારી. વાલા મારા અખંડ રોજી હરિના વાલો મારો જુએ છે વિચારી. દેવારે એ દુબળો ભગવાન નથી રે ભિખારી. એક પદ, બીજું પદ, ત્રીજું પદ, અને જાતો વૈષ્ણવોની ઠઠ જામી ગઈ છે સાહેબ. 12-12:30 થાય છે. અહીંયા મહેતી મૂંઝાય છે કે શું થશે, શું થશે. અને હવે મહેતી ઠાકોરજીનું જે નાનકડું ગોખલો હતો એમાં ગયા છે કે મારા પતિને તો આપ ઓળખો છો ઠાકોરજી, ક્યાંક ભજનમાં બેસી ગયા હશે. આ બધું મારે લીધે થયું છે, હું ન બોલી હોત તો કાંઈ ન થાત, પણ હવે લાજ રાખજે ગિરધારી દામેદાર. અને પછી મહેતીએ એ પોતાના ઘરના મંદિરમાં શ્રી રાધે સાહેબ 3 વખત આંસુ સાથે પુકાર કર્યો છે. ગરુડ, ઉદ્ધવજી, અક્રૂરજી, પાર્ષદો, ધરતી ઉપર થાય એને ધરતી કંપ કહેવાય, પણ વૈષ્ણવનો આર્તનાદ નીકળે તેથી વૈકુંઠ કંપ શરૂ થાય. વૈકુંઠ કંપ ઉભો થયો, વૈકુંઠમાં હલચલ મચી ગઈ અને ભગવાન પોતાના સિંહાસન ઉપર હલ્યો.
લક્ષ્મીજી, રૂકમિણીજી, ઉદ્ધવ, આ શું છે? પ્રલયનો સમય નથી થયો. પ્રલયનો દેવતા શંકર છે અને ભગવાન નારાયણે, ભગવાન ઠાકોરજીએ ભગવાન શિવનો સમાધિ રસ્તે સંપર્ક કર્યો કે આ થઈ શું રહ્યું છે. અને મહાદેવે કહ્યું, હાટકેશ્વરે કહ્યું કે મારો નાગરો મુશ્કેલીમાં છે, હું અવધૂત છું, મારે જવાય નહીં, તું હું બેઠો છો? આને ઉદ્ધવ, અક્રૂર, પાર્ષદો, કોઠો તૈયાર કરો, સીધો સામગ્રી, બધી જ વસ્તુ લઈ લઈને જુનાગઢ પહોંચો, હું આવું છું. આન સાહેબ, જેના સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થાય, આમાં બુદ્ધિ બહુ વાપરતા નહીં, સાંભળ્યા જ જાજો. નહીતર જેટલા પગથિયા ચડ્યા છો ત્યાંથી હેઠા આવશો. અને વણઝારો કોઠો નીકળી છે સાહેબ. જુનાગઢ ને પાદરે આવીને દામા કુંડ અને ત્યાંથી આગળ નીકળ્યા. મહેતાજીનું ઘર ક્યાં? મહેતાજીનું ઘર ક્યાં? એટલે પણ તમે છો કોણ? ઈ અમને ખબર નથી. મેં તો ક્યાં છે? ઈ ચોરાની બાજુથી આખી કોઠું નીકળે. મહેતાજીનું ઘર ક્યાં? એટલે એક વડીલે ઉભા થઈને પૂછ્યું, જરા ધીમે, કે તમે કોના માટે? કે મહેતાજીને ત્યાં આ શ્રાદ્ધ છે ને, એટલે અમને હુકમ થયો છે